નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ગુજરાતમાં હાલ હવે મિત્રો બપોર પછી 4 વાગી ગયા છે, તો હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, વરસાદની કેવી આગાહી છે, ઉપરાંત આજના દિવસમાં કઈ જગ્યાએ વરસાદ વધુ પડ્યો છે, સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે સૌપ્રથમ ખેડૂત મિત્રો વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ આજે વાત કરીએ તો દ્વારકાની અંદર સંભાવના હતી, અને એઝ યુઝ્યુઅલ મિત્રો અહીં જોવા પણ મળી રહ્યું છે। દ્વારકામાં જે અહીં સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમને અસર કરી છે, જેના કારણે અહીં વરસાદ છે ખૂબ જ વધારે મિત્રો જોવા મળી શકે છે। ઉપરાંત ખેડૂત મિત્રો આપણે બીજા વિસ્તારોમાં વાત કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જૂનાગઢમાં પણ એ સિસ્ટમના જે અસર છે જોવા મળી શકે છે, અને તે જગ્યાએ પણ જોવા મળે છે। સાથે સાથે વેરાવળમાં પણ જેવો તેવો વરસાદ થઈ શકે છે, ઉના છે, મહુવા છે, ત્યારબાદ આપણે વાત કરીએ તો અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, ત્યારબાદ અમરેલીના નજીકના વિસ્તારો જોઈએ તો કુંડલા, ધારી, રાજુલા એ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદની, તો મિત્રો અહીં પણ એક સિસ્ટમ છે જ્યાં તમે અહીં જોઈ શકો છો આપણી ડિસ્પ્લેમાં। તો અહીંયા જે વાત છે મિત્રો જામનગર, થાન છે, મહેસાણા છે, અમદાવાદ છે, આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ થઈ શકે છે। અને મિત્રો અહીં સિસ્ટમની વાત કરીએ તો તમને અહીં દેખાશે દસણની અંદર અત્યારે સિસ્ટમ ચાલુ છે અને ત્યાં સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે। ઉપરાંત મિત્રો વાત કરીએ વરી ગામમાં તો પણ ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે, વિરમગામ છે મિત્રો, ત્યારબાદ કુડામાં પણ વરસાદ થવાની મોટી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો એમ કડી છે, ત્યારબાદ માણસા છે, ગાંધીનગર છે, આ બધા વિસ્તારો પણ એવા છે જ્યાં વરસાદ સારો એવો આજે પડવાની સંભાવના હતી, અને અત્યારે એવો સારો એવો વરસાદ ત્યાં પડી પણ રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ અહીં વડોદરા છે, ત્યારબાદ સુરત, વલસાડ, આ બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાનો છે, અને સારી એવો અત્યારે પડી રહ્યો છે। જે મિત્રો ત્યાંથી વિડીયો જોઈતા હોય ત્યાં તમારે અત્યારે કેવો વરસાદ ચાલી રહ્યો છે મિત્રો અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ ઉદયપુર છે, પાલનપુર છે, તે બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે। ઉપરાંત આપણે જે કચ્છનો વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે।